સમાચારોમાં જામનગરથી ખબર છે। જામનગરના 10 જેટલા ગામડાઓ ભાજપના ઉમેદવાર પૂનમ માડમને પોતાનું સમર્થન જાહેર કરી રહ્યા છે। કહી રહ્યા છે કે અમે ભાજપને જ મત આપીશું। જામનગરના ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ખાતે રાજપૂત સમાજની બેઠક યોજાઈ હતી, જેમાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। આપણે જણાવી દઈએ 10 જેટલા ગામના સરપંચ અને ઉપસરપંચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક કરવામાં આવી, જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો ભાજપના વિરોધમાં મતદાન નહીં કરે। ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાન રાજભા જાડેજાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હંમેશાથી ભાજપમાં રહ્યા છીએ અને તેમની નારાજગી રાજકોટ બેઠક ઉમેદવાર પરસોત્તમ રૂપાલાથી છે। તેઓ જામનગરમાં કોંગ્રેસના ઉમેદવારને કોઈ પણ સંજોગોમાં મત નહીં આપે તેવું નહીં બને। મોટા વાગુદળ ખાતે ભાઈ શ્રી રાજભાભાઈ જાડેજા ના પ્રયત્નથી અને એમની સાથે જોડાયેલા સમગ્ર રાજપૂત સમાજના આગેવાનો ના પ્રયત્નથી આજે એમના જ રાજભાભાઈના જ ફાર્મ હાઉસ પર અમે ક્ષત્રિય સમાજના જે 10 ગામો છે, મોટા મોટા મુખ્ય, એ 10 ગામોના સરપંચશ્રીઓ, અન્ય યુવા ભાઈઓ, ઘણા બધા વડીલો સાથે એક બેઠક કરી। બધા યુવા ભાઈઓએ એક વાત સ્વીકારી કે અમે પણ સંઘર્ષ નથી ઈચ્છતા, એટલે સ્વાભાવિક રીતે પાર્ટીની વિરુદ્ધ કોઈને મતદાન કરવા માટે અથવા પાર્ટીમાં કોઈને મતદાન કરવું હોય તો એમને કોઈને રોકવામાં નહીં આવે। આખી મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્વક ધ્રોલ તાલુકામાં આગળ વધે એ પ્રકારની વ્યવસ્થા આ તમામ આગેવાનો, યુવા ભાઈઓ, વડીલો ક્યાંક આવતા દિવસોમાં બધાને સમજાવી અને સુનિશ્ચિત કરવાના પ્રયત્ન કરશે એવી એક આખી અહીંયા ચર્ચા થઈ છે। અમે 10 થી વધારે ગામો જે મુખ્ય જે ક્ષત્રિય સમાજના ધ્રોલ તાલુકાના જે ગામો છે એના તેમજ બધાએ મળી અને એક સંવાદ કર્યો, એક ચર્ચા કરી, નિષ્પક્ષ ચર્ચા કરી, જેની અંદર બધાનો એક જ મત હતો કે ભાઈ અમારી પોતાની લાગણી છે કે ભાઈ અમે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છીએ અને આજ વર્ષોથી જ્યારે ભાજપને મત આપ્યા છે ત્યારે કોંગ્રેસના નિશાન ઉપર બટન દબાવવું એ અમારા માટે એક શરમજનક વાત છે। એટલે અમે ક્યારેય આવું સ્વીકારી નહીં શકીએ। એટલે અમે બને એટલા એવા પ્રયત્ન કરશું કે કદાચ બને તો અમે મતદાન ના કરીએ, પણ ઘોડો ના ગમતો હોય તો ગધેડાને મત આપીએ, એ તો અમે ક્યારેય નહીં સ્વીકારીએ।